તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં આઈપીએલ ફેન પાર્કનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા ગાડી ગુજરાત અને હૈદરાબાદની મેચ છે જે જોવા માટે અત્યારે આપણે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ છે, ત્યાંથી હવે આપણે એન્ટ્રી લઈશું. તો ચાલો આપણે હવે એન્ટ્રી લઈ લઈએ છીએ. તો ફ્રીમાં અહીંયા એન્ટ્રી છે. એન્ટ્રી માટે હવે આપણે અંદર જવાના છીએ અને તમને બતાવીશું જે મોટી સ્ક્રીન પર નડિયાદની અંદર જે આયોજન મોટા પાયે થઈ રહ્યું છે. આઈપીએલનું જે ફેન પાર્ક છે, ટાટા આઈપીએલ ફેન પાર્ક 2024નું આયોજન જે નડિયાદની અંદર જે કોલેજની અંદર ગ્રાઉન્ડની અંદર જે ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં આગળ બતાવવામાં આવ્યું છે. તો મોટી સ્ક્રીન પર બનાવવામાં આવ્યું છે. તો જોઈ શકો છો તમે, ખુલ્લું મેદાન છે અને સામે મોટી સ્ક્રીન લાગેલી છે, ત્યાં આગળ મેચ બતાવવામાં આવી રહી છે. તો આપણે ફાઇનલી અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આયોજન કરેલું છે અહીંયા નડિયાદની અંદર. આઈપીએલના રસિકો માટે, જે મેચના જે લવર છે એમને જોવા માટે જોરદાર મસ્ત આયોજન મોટી સ્ક્રીન પર. અત્યારે જો પણ તડકો છે તો પણ અત્યારે તડકાની અંદર લોકો છત્રીઓ લઈને બેસી ગયા છે અને બાળકો માટે પણ પ્લે એરિયા અહીંયા છે. તમે જોઈ શકો છો. અહીંયા જો હું ક્રિકેટ રમવા પણ આવી ગયો છું અને ક્રિકેટનું બોક્સ પણ બનાવેલું છે મસ્ત મજાનું. તો બાળકોને ખૂબ જ એન્જોય થઈ જાય અને જોવાની પણ ખૂબ જ મજા આવે એવું આજે આયોજન છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ અહીંયા સંખ્યાની અંદર લોકો આવે છે અને સાંજે પણ અત્યારે બીજી મેચ છે એની પણ અહીંયા લાઈવ થવાનું છે. તો ચાલો જુઓ તમે, અત્યારે મેચ અહીંયા મોટા પડદા પર ચાલી રહી છે. આ મોટી સ્ક્રીન છે અને બધા જુઓ અહીંયા બધા છત્રીઓ લઈને બેસી ગયા છે અને જબરજસ્ત અત્યારે જોવાની મજા આવે છે. અને આ જો બાળકો માટે પ્લે એરિયા પણ છે અહીંયા સામે, તમને બતાવી દઉં. તો આ છે બાળકોનો પ્લે એરિયા. અહીંયા બાળકો, નાના બાળકો આવે તો પણ તેમને પણ રમવાનું અને મોટી સ્ક્રીન પર જોવા માટેનું પણ મસ્ત મજાનું આયોજન કરેલું છે નડિયાદની અંદર. તો આજે આપણે ફૂલ એન્જોય કરવા માટે આવ્યા છીએ અહીંયા આઈપીએલ ફેન પાર્કમાં. અહીંયા કોઈ પણ જાતની ફ્રી લેવામાં આવતી નથી, અત્યારે ફ્રીમાં જ એન્ટ્રી હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે સામે છે એ વીઆઈપી એરિયા છે. એની અંદર લોકો, વીઆઈપી લોકો અહીંયા આવીને બેસવા માટેની અમને માટે જગ્યા બનાવેલી છે. અહીંયા સામે છે નાસ્તાનો સ્ટોલ છે, આ તમે જોઈ શકો છો. અને બધા ગુજરાતના ટાઇટન્સના ચાહકો બધા આવી રહ્યા છે. ફૂડ સ્ટોલ છે, અહીંયા બધું જમવાનું ને મળી રહે છે. આ બાજુ છે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, ફોટોગ્રાફી કરવું હોય. અને અહીંયા બાળકો માટે ક્રિકેટ પ્લે એરિયા જેવું બનાવેલું પણ છે. તમે બતાવી દો, ક્રિકેટ રમવા માટેનું અહીંયા મશીન મૂકવામાં આવ્યું છે. મશીનથી બોલ ફેંકાય અને ક્રિકેટ રમવાનું અહીંયા બાળકોને. તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ છે મશીન અને અહીં સામે સ્ક્રીન લાગેલ છે અને મસ્ત મજાની તમે મેચ પણ એન્જોય કરી શકો જોવા માટે. તો તમારો સુપર સન્ડે થઈ જાય.